365 દિવસમાં આઈફોન લેવાનો ચેલેન્જ લીધેલો હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા બધા મિત્રો, વાલા મિત્રો મજામાં જ હોય. દોસ્તો, આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ 21મો. તો ફિલહાલ મિત્રો અત્યારના વાગી ગયા 2 અને અત્યારે બનાવ્યો મિત્રો બ્લોગ વિડીયો. તો મિત્રો તમને ખબર છે કે આપણે હવે ધીમે ધીમે ફેસબુકમાં પણ આપણા વિડીયા રેન્ક કરવા લાગ્યા છીએ મિત્રો, તમારા પ્યાર અને સપોર્ટથી. તો મિત્રો આપણે ધીમે ધીમે ફેસબુકમાં પણ વિડીયા રેન્ક કરવા લાગ્યા છે. તો મતલબ કે 1000 પ્લસ, 500 પ્લસ અને 1500 પ્લસ એમ વ્યૂઝ આવવા મળ્યા ધીમે. તો મિત્રો આપણા ફેસબુક પેજનું નામ છે, જે આપણે યુટ્યુબ ચેનલનું નામ છે તે જ આપણે ફેસબુક પેજનું પણ નામ છે, ડામોર જગદીશ બ્લોગ. તો ફેસબુક પેજને તમે ફોલો કરી લેજો મિત્રો. તો મિત્રો અત્યારના આપણા વાગી ગયા 2 અને મિત્રો આપણે તમને ખબર હશે કે આપણે 365 દિવસમાં આઈફોન લેવાનો ચેલેન્જ લીધેલો હોય. તો આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ 21મો અને આપણે 21મો દિવસે પણ કમ્પ્લીટ પૂરો કરી લીધો મિત્રો. તો ચાલો મિત્રો, આ બ્લોગમાં તમે નવી સારી એવી કમેન્ટ કરજો. તો ફિલહાલ મિત્રો આપણે વાગી ગયા 2 અને આપણે ચાલુ કર્યો મિત્રો બ્લોગ વિડીયો. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા 2 ઢોરને ખાવાના ક્યારા હે લસકો, અને તમે જોઈ શકો હો એક વસ્તુ બતાવો મિત્રો. તમે જોઈ શકો મિત્રો તડકામાં કૂતરું કેમ આટા મારે છે. તડકામાં મિત્રો મતલબ કે કૂતરું રખડી રહ્યું છે મિત્રો. અત્યારના વાગી ગયા 2 મિત્રો અને તમે જોઈ શકો છો આ તરફ કંઈક સુનસાન જગ્યા છે મિત્રો. અને જોઈ શકો છો મેં મિત્રો કંઈક આવે પક્ષી આવી રહ્યું મિત્રો. મિત્રો તમે ઉપર પણ જોઈ શકો છો લીમડાના છાંય આપણે બ્લોગ વિડીયો બનાવ્યો હોય. અને આજે તો આપણો આઈફોન લેવાનો દિવસ 21મો. તો મિત્રો આપણે 365 દિવસમાં આઈફોન લેવાનું છે. તો શું મિત્રો આપણે આઈફોન લઈ શકશું કે ના લઈ શકશું, તો તેના બારામાં આપણે થોડું કહી દઈએ મિત્રો. મિત્રો આપણે 365 દિવસમાં ચેલેન્જ લીધો છે એટલે ગમે તે થઈ જાય ફોન તો લેવાનો જ છે ને લેવાનો જ છે. તો મિત્રો આપણે ચેલેન્જ લઈ લીધો એટલે ફોન ગમે તે પરિસ્થિતિમાં લેવાનો છે. તો લેવાનો છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો. અને તો ચાલો મિત્રો, આજના બ્લોગ વિડીયોમાં કાંઈ નવું નહોતું અને આટલું જ હતું મિત્રો. તો મળીશે નવા બ્લોગ વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. જય હિન્દ, વંદે માતરમ, બાય. ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરી નાખજો. મળીશે નવા બ્લોગ સાથે. જય હિન્દ.